સવારના વાગ્યા છે 9:30 ને આપણું કામ થઈ ગયું છે ચાલુ ભરોટિયા બનાવવાનું. જો એક આયર બની ગઈ, એક આયર કાલે આપણે બનાવી હતી, પછી બપોર પછી તો તપી જાય ને એટલે ન બનાવે. આજે 9:30 થયું ને ત્યાં બીજી આયર બની ગઈ અને હવે ત્રીજી આયર બને છે. અને આપણે આજ 5 મજૂર કીધા હતા પણ ન આવ્યા માંડવી વીણવા. સાંજે આ પાડી અને સવારે તો વાડી આવ્યા ને તો આવ્યા જ નહોતા. હવે આમાં શું કરે ખેડૂત. અને જો આ ઢીંગલી અહીં રમેશ ભેગી ને ભેગી ફરે કા વાડીએ ન બેહે છાંયે, અહીં ભરોટિયાને છાંયે બેસી ગઈ છે. અને હવે આપણે બનાવવા જવાનો છે ચા. હજી એટલો ખેતરનો ખૂણો બાકી છે, હજી તો લગભગ આપણે અડધે નથી પહોંચ્યા ભરોટિયા કરવામાં. અને એ આપણે બપોર સુધી જ કામ થાય. બપોર પછી તો તપી જાય ને એટલે બપોર પછી ન થાય. એટલે બપોર સુધી ભરોટિયા કરશે, બપોર પછી માંડવી વીણશે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત જો સવાર થઈ ગઈ છે અને તડકો બી મસ્ત આજે ખીલી ઉઠ્યો છે. અને આજે અમારા જે વાયવા છે એ સબમિટ કરવાના છે. આજે પ્રોજેક્ટના વાયવા છે એટલે એ આજે એને માટે છે એક્ઝામ પૂરી થઈ ગઈ છે કાલે અને આજે જવાનું છે. બધાને અમુક ને એવું પ્રોબ્લેમ થાય કે ફોર્મલમાં પહેરીને બધાને આવવાનું કે હવે ઇન કરવા હોય ઇન ન કરવા હોય. જો જબરજસ્તી ઇન કટવે અન્યાય કરે છે, આવી રીતનું થાતા કરે આયા કઈ ને. હવે ચાલો વાયવા દે પછી કઈ કેવા ગયા. હવે આજના વાયવા પ્રોજેક્ટ છે એટલે આપણે તો સારા જ ગયા. જો આપણે આવી ગયા છીએ હનુમાન બાપા એ અહીંયા નર્મદાનો પોલ છે ને ત્યાં પાણી ભરવા. અહીંયા છે શિવલિંગ અને જો આ કેન લઈને આપણે આવી ગયા છીએ પાણી ભરવા. કારણ કે આ શેઠે છે ને આપણે પાણી ભરવાનું અહીં નજીક થાય અને મીઠું પાણી આવે ને. જો આ નળી છે, પોલ તો આમ ખેતરમાં છે પણ ત્યાંથી અહીં નળી આપણે લાંબી કરીને રાખી દીધી છે. એટલે આ દેશના બધા છે ને અહીંયા જ પાણી ભરવા આવે અને મીઠું પાણી નર્મદાનું. એટલે કોઈ વાડીના પાણી ન પીએ, વાડીના હે ને મોરા લાગે. તો આપણે નીંતા શેઠે આવ્યા ને તો આપને શું મળ્યું. જો ચણોઠીનો વેલો. જો આ છે ચણોઠીનો વેલો અને આ છે ચણોઠી. જો આવા લુરખા આવે ત્યારે પાકી ગઈ છે, આવી સિંગો આવે. જો અહીંયા રહી તમને દેખાતી છે. જેને કોઈ ચણોઠી જોતી હોય આપણી વાડીએથી લઈ જાજો, કારણ કે પાકી ગઈ છે, કાચી નથી. કાચી હોય ને તો પોરવવાની મજા આવે ઠાકોરજીને માળા કરવામાં. પણ હવે પાકી પાકીને જો ખરવા માંડી છે અને અમુક લુરખા ચોઈટા છે. આપણે જ 2 લુરખા લઈ લીધા ચોથા પૂરતા, કારણ કે પોરઈશું જો લીલી હશે તો હો હાલશે, નકર પછી પલારી માળા પોરવી જો. બપોરના વાગી ગયા છે 12:30 ને આજ તો આપણે જો ટિફિન લઈને આવ્યા, કારણ કે આપણે મજૂર કીધા હતા ને તો આપણે ટિફિન લઈને આવ્યા પણ મજૂર તો આવ્યા જ નહીં. એટલે હવે આપણે જમી લઈ. અને જો આપણે અહીં પંખો છે એટલે કઈ ગરમી થાય એવું નથી. ચાલો અત્યારે છૂટી ગયા ને આજે આપણા પ્રોજેક્ટના વાયવા થઈ ગયા અને એકચ્યુઅલી જો શાશ્વત મળી ગયો. અમે આપણે બે મળી ગયા, ભેગા થઈ ગયા નીચે. આજે તો મસ્ત આઉટફિટમાં આવ્યો ફોર્મલમાં તો. હે ગ્રીન શર્ટ ને ગ્રીન ચપ્પલ બે મેચિંગ કરીને આવ્યો હોય. જોયું બાકી ચપ્પલ આરે મેચિંગ પૈસા. હા આમ જો આઉટફિટ જો ચપ્પલ આરે મેચ કર્યું હોય કે ઉડાડે કે હું નથી ઉડાડતા નથી. એમ સારું છે. ના ના સર આપણે ભાઈ પહેરે એટલે સારું જોઈએ. હા ભાઈ પહેરે એટલે સારું જોઈએ ને. હાકી બોલો હું હાલે મજા પૂરા થયા. હું હે ને ઘરે જવાનો હતો ને ટિકિટ બુક કરી લીધી. બધા આજે પૂછે કે અમને ટિકિટ નથી મળતી, કે ટિકિટ નથી મળતી, કે હવે ગોલી બધી 11 વાળી કેન્સલ કરાવી પડી અને બધાને હવે 15 વાળી કરવા. ટિકિટ હવે મળતી જ નથી કોઈને. ઓલો કે મારે કે મેં કહી દીધું કે સોફો કે ખાલી રાખ્યો આપણે આ કરી ગમે એમ કરી. એવું થાય હવે થાય એટલે ગંગા લાયા જમના લાયા. કેવા વાયવા ગયા તારે? વાયવા અમારે જોરદાર હતા. અમારે કઈ ક્વેશ્ચન જ નહોતા પૂછતા, બસ તમારા કરેક્શન કરીને જતા રહ્યો. ડોક્યુમેન્ટેશન જે હતું બનેલું એ બનાવી દીધું, બતાવી દીધું, વાત પૂરી. અમારે તો તમારે ક્વેશ્ચન કોણ કરતા? હવે તો વાયવા અમને લાગતું જ ક્વેશ્ચન કરશે પણ ક્વેશ્ચન કઈ કર્યા જ નહીં. હા તમે તો સર હતા ને આ જે શાશ્વત ને સર આવે એ તો આ એટલે સ્પેસ ટુ સ્પેસ આમ બધું આમ ભૂલ કાઢી લે. એક્ઝેક્ટ 0 એરો કેમ આમ છે, આ બાજુ એરો હોવો જોઈએ બધી, એટલે બધી ગ્રાફની અંદર ભૂલ કાઢશે. તો
સર એવી થી એવી ભૂલ કાઢે. અમને એકવાર મોકલ્યા હતા, ના અમે મોકલ્યા નહોતા, અમે કામ કરતા હતા ને સર અચાનક આવી ગયા ને અમારી ભૂલ કાઢી છે અને ભૂલ કાઢી છે તો યાર સર આ બહુ એટલે બહુ ડિટેલ ની અંદર ભૂલ કાઢી દે તો. હવે બાકી કાલથી સબ્જેક્ટ ના વાયવા છે હવે. વાંચવું પડશે હવે આપણે. હા વાંચવું પડશે. ચેપ્ટર આપ્યું તમને? પાછું ફોર્મલ પહેરીને આવવાના. ચેપ્ટર આપી દીધું. બે બહુ સારું છે. અમારે તો એવું કઈ અમારે આપતા જ નહીં એવું. પાછા દરરોજ ફોર્મલ પહેરીને આવવાના અલગ અલગ છે. એના મેમ બહુ સારા એને. ઈ લોકોને બધા હારા. આપણે આઈટી બી અને આઈટી સી ને બધાને હેવી હેવી સ્ટાફ. ક્લાસ સારો મેડમ ને થાય. અમાર માટે હેવી સ્ટાફ દેવો પડે. આમ અમારા ક્લાસમાં ભણવાવાળા બહુ છે એટલે હેવી સ્ટાફ દેવો પડે. એવું કે આઈટીસી ના ક્લાસ સારો સારો છે ને આઈટીસી નો ક્લાસ. આઈટી સારો જ છે બધે ક્લાસ. આઈટી બી અમારો પહેલા સેમ માં સારો હતો પણ અમને 3 હે ને નોખા કરી દીધા. અમે પહેલા સેમ ની અંદર અમે 3 હારે હતા, ત્યારથી જ અમે ભાઈબંધ. અને પાછા રહેતા હતા આપણે એક જ જગ્યાએ બોપલમાં. આઈ બસ માં મળ્યો, આઈ બસ આ બાજુમાં જ આવીને મળ્યો, તો એ પાછો બસ માં હારે ભેગા જ જવાનું થયું. એ તો પહેલે દી આપણે એક્ટિવામાં ગયા અને પોલીસે રોક્યા. અરે મેં કીધું અહીંયા પોલીસ ઊભી હશે ને જેવું વળ્યો ને ત્યાં પોલીસ ઊભી જ હતી એક્ઝેક્ટ. ત્યાં કે ઉભા રહ્યો સાઈડમાં લઈ લ્યો. બપોર પછીના વાગી ગયા છે 3 ને આપણી ચા ઉકળે છે. કારણ કે અત્યારે હવે મજૂર કરે છે નીંદવાનું કામ. માંડી વીણવાનું કેન્સલ કર્યું અને કે હવે ખૂણો લઈ એટલે નીંદવાનું કામ એક પતી જાય. એટલે 3 જણા જ છે એટલે 3 મજૂરમાંથી એક મજૂર તો કે ગાયબ થઈ ગયો એવું લાગે છે. એક છે મુકુંદના પપ્પા ને 2 મજૂર 3 નીંદે છે. તો ચાલો હવે એને આપણે ચા પાઈ દઈ તણીને. બીજું હું ચા આપણી બની ગઈ છે, ઉકળીને થઈ ગઈ છે તૈયાર. જો આપણે ગરણી ગોતતા રહ્યા ને તો ચા ઉભરાઈને વહી ગઈ. વાગ્યા છે 6 અને ફાઇનલી આપણું નીંદવાનું કામ પૂરું. જુઓ ખૂણોય ચોખ્ખો નીંદાઈ ગયું છેડાને. અને 4 કારેલા આપણે મળી ગયા. શેઠે કારેલાને વેલો ખાઈને નાખી. અને બિલ્લા જો કેવડા, આવડા બિલ્લા કોઈએ નહીં જોયા હોય. જો કેવડા છે, બહુ મોટા આવ્યા છે 10-12 જ, પણ મોટા બહુ જ છે. કેવડા બિલા હે. બદામ બહુ આવ્યું પણ બદામ હજી પાકતું નથી. આવ્યા છે લોરખા. રોડના કાંઠે કામ કરવાની મજા આવે. વાહન નીકળે રાખે, જોયા રાખે, નીંદે રાખે. હવે કાલ ભરોટિયા કરવાના અને પછી વીણવાની માંડવી. ઉપાડવાનું નીંદવાનું 2 કામ પૈતા આપણા. અત્યારે વાગી ગયા છે 6:30 અને કૃતિકા અને તેજ એ બંને પણ અત્યારે આવી ગયા છે. અને જો પાણીપુરી ખાવા માંડ્યા બે આવીને. અત્યારે પાણીપુરી વાળો આવ્યો હતો ને તો કૃતિકે કે ફિયા પાણીપુરી ખાવી છે, મેં જાઉં તો લઈ આવો. તો તેજને તો પૂરી મોઢામાં નથી જાતી. કેવી છે પૂરી? સારી છે? સરસ છે તેજ? જો 2 પૂરી એના 2 પ્લેટ ને 1 મારા હાટું, 2 હાટું લઈ આવ્યા છે. 3 હાટું 1 પ્લેટ. સરસ છે તો વાંધો નહીં, ભાવે એવી હોય તો. તેજને તો મોઢામાં હમાતી નથી પૂરી. હે તેજ? મોઢું તારું ફૂલાઈ ગયું છે, કઈ બોલી નથી શકતો. બોલે હકો. તું કેમ હમણાં ન આવતી? પરીક્ષા ચાલુ હે. પરીક્ષા ચાલુ હે તો આજ કેમ આવ્યા? તમે કીધું તું કે આવું છું એટલે. હા. તે નકર તો ન જાવ. નકર નો આવે. તારે પેપર ચાલુ છે, એક્ઝામ છે તારે? શેનું પેપર છે કાલ? તમે જાકો કેટલી તીખી હે. તો નો ખાતા હું ખાઈ જઈશ બધી. તમે બે નો ખા. ખાઈ જઈશ. તમે બે નો ખાતા હું ખાઈ જઈશ. તીખી હોય ને તો. હું ખાઈ લઈશ. તને લઈ ગઈ તે તીખી? મને મોડે લાગી. તને મોરી લઈ ગઈ. ચટણી નાખ દો આમાં. નહીં જરૂર નથી. હે ચટણી નાખ દો તે? તે તો હા પાડે છે પાછો. એને નાખ દે એની આ હે. એમ નહીં, કાલે શેનું પેપર છે તારે? કાલ મારે સાયન્સ સાયન્સ નું પેપર છે તારે તે જ? ઈવીએસ. ઈવીએસ નું કેટલા માર્ક્સ નું છે? એટલે સાયન્સ એટલે ઈવીએસ થાય 30. ઈવીએસ અલગ થાય. 50. 50 માર્ક્સ નું છે. અમારે તો કેટલા પેપર છે જો એક તો સાયન્સ વયું ગયું, પછી ડ્રોઈંગ નથી. વયું ગયું, ઇંગ્લિશ તો હવે કેટલાક બાકી છે? હજી 5 બાકી છે. 5 પેપર બાકી છે. 16 કા 15 તારીખે તો રજા પડશે. વેકેશન, દિવાળીનું વેકેશન બધાને 16 તારીખે જ પડે છે.
અંકલ ને 15 તારીખે પડે છે અને વૃંદ ને 15 તારીખે પડે છે અને તમારે 15 તારીખે પતતી હશે એક્ઝામ એટલે 16 તારીખે વેકેશન બધાના. તે કાલો રહેવાતું નહીં હોય, પાણીપુરી ખાઈ લો તમે બે. તો અંકલ ક્યારે આવશે? અંકલ 15 તારીખે તે દિન બેસી જાય 16 તારીખે. તે કાલો ખાઈ લો બે પાણીપુરી.